વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન શીખીશું અને એના પહેલા આપણે યાદ રાખો સમજી લઈએ। તો અહીં પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો આપેલા છે। એમાં પહેલો ગુણધર્મ આપેલો છે સમવૃત્તતા। તો સમવૃત્તતા એટલે શું? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય વિદ્યાર્થી મિત્રો, તો એમનો સરવાળો જો આપણે કરીએ તો એનો જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। ઉદાહરણ તરીકે અહીંયા આપણને કહ્યું છે કે -4 + 6 = 2। તો બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને એનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે। અહીંયા પણ બે પૂર્ણાંક સંખ્યાઓ છે, એનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે। માટે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમવૃત્ત છે એમ કહેવાય, બરોબર। એના પછી અહીંયા ક્રમનો ગુણધર્મ આપેલો છે। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે। એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે -2 + 5 બંનેનો સરવાળો કરીએ તો 3 જવાબ આવે છે। એ જ રીતે જો આપણે એનો ક્રમ ઉલટો કરીએ, 5 + -2 કરીએ તો પણ એનો જવાબ 3 આવે છે। અને તેથી -2 + 5 = 5 + -2 કહેવાય। બંનેને એકબીજાને ઉલટા ક્રમમાં પણ સરવાળો કરીએ તો જવાબ એના એ જ આવે છે। એના પછી ત્રીજું જૂથનો ગુણધર્મ, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતો પરિણામ સરખું જ મળે છે। ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલું છે 3 પૂર્ણાંકો આપેલા છે, અહીંયા -2, 3 અને 4। સૌથી પહેલા અહીંયા -2 અને 3નો સરવાળો કરેલો છે અને એનો જવાબ 1 આવે અને એના પછી એમાં 4 ઉમેરીએ તો 5 મળે છે। એની જગ્યાએ પ્રથમ જો -2 અને 4નો સરવાળો કરીએ તો અહીંયા 2 જવાબ મળે છે અને એના પછી એમાં 3 ઉમેરીએ તો જવાબ 5 મળે છે। એ જ રીતે જો 3 અને 4નો સરવાળો કરીએ તો પ્રથમ 7 મળે છે અને એની સાથે -2નો સરવાળો કરીએ તો પણ 5 મળે છે। આમ ત્રણેય વખત વિદ્યાર્થી મિત્રો જવાબ 5 મળે છે। માટે અહીંયા આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ જૂથમાં આપણે સરવાળામાં ઉમેરી શકીએ છીએ। એના પછી ચોથું, 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા। કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથેનો સરવાળો કરતો પરિણામ તે જ સંખ્યા મળે છે। તો આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરીએ તો એ સંખ્યાનું મૂલ્ય જેટલું હતું એટલું જ રહે છે। એટલે કે 8 + 0 તો 8 જ જવાબ મળે, બરોબર। એ જ રીતે -6 + 0 તો -6 જ જવાબ મળે। એના પછી પાંચમું વિરોધી પૂર્ણાંક। તો વિરોધી પૂર્ણાંક કોને કહેવાય? તો જે બે પૂર્ણાંકોનો સરવાળો કરીએ અને જવાબ 0 થાય તો બંને પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહે છે। અહીંયા 7 અને -7નો સરવાળો 0 થાય છે વિદ્યાર્થી મિત્રો, માટે બંને પૂર્ણાંકો એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય। એ જ રીતે -5 અને 5નો જો સરવાળો કરીએ તો પણ એ 0 જ થાય, બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ છે। અહીંયા નોંધ તરીકે આપણને કહ્યું છે કે 0 + 0, તેથી 0ની વિરોધી સંખ્યા 0, બરોબર, એમ સમજવું। સ્વાધ્યાય 1.1 એમાં પ્રશ્ન 1, પૂર્ણાંક સંખ્યાઓની એક જોડ લખો જેનો એમાં પહેલું છે સરવાળો -8 હોય। તો વિદ્યાર્થી મિત્રો જેનો સરવાળો -8 હોય એવી એક જોડ આપણે લખીએ તો સરવાળો, તો વચ્ચે આપણે સરવાળો કરી દઈએ અને જવાબ આપવો જોઈએ -8। તો હવે -8 જવાબ આવે એના માટે કઈ બે સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો જવાબ -8 આવે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો બંને ઋણ લઈએ તો સરવાળો થશે, બરોબર। માટે -5 અને -3 લઈએ તો બંનેનો સરવાળો આપણે કરીશું તો અહીંયા એ -8 મળશે, +, આ રીતે અહીંયા +, બરોબર। હવે -, માટે જવાબ આપણને -8 મળશે। હવે -8 જવાબ લાવવા માટેનો બીજો રસ્તો, તો અહીંયા આપણે -8 જવાબ લાવવાનો છે તો મોટી સંખ્યા આપણે ઋણ રાખીશું। અહીંયા -18 લખી દઈએ મોટી સંખ્યા અને નાની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ધન રાખીએ, માટે બાદબાકી થશે, -, 18માંથી 10 જશે તો 8 આવશે અને મોટી સંખ્યા ઋણ। તો આ રીતે આપણે અસંખ્ય જોડીઓ લખી શકીએ છીએ કે જેનો સરવાળો -8 હોય। અહીં વિદ્યાર્થી મિત્રો બીજો તફાવત -10 હોય તો બંનેની બાદબાકી -10 થવી જોઈએ, બરોબર। એનો મતલબ મોટી સંખ્યા આપણે ઋણ રાખીશું વિદ્યાર્થી મિત્રો, તો મોટી સંખ્યા આપણે ઋણ રાખીએ તો અહીંયા 20 મૂકી દઈએ અને અહીંયા 10 મૂકી દઈએ તો બંનેની બાદબાકી આપણને -10 મળશે। હવે જો આપણે આ મોટી સંખ્યાને આગળ રાખવી હોય અને વચ્ચે બાદબાકી રાખવી હોય તો
એને કંઈક આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા આપણે -20 લખીશું, વચ્ચે બાદબાકી, બરોબર, અને પાછળ -10. તો હવે આ રીતે લખીશું તો અહીંયા -20 ઓછા વત્તા માટે 10, તો ઓછા વત્તા ઓછા 20માંથી 10 જશે તો 10 અને મોટી સંખ્યા ઋણ માટે જવાબ -10. તો એક આ પણ જોડી આવે અને એક આ પણ જોડી આપણે લઈ શકાય. તો આ રીતે આપણે અસંખ્ય જોડીઓ આવી લખી શકીએ છીએ. હવે ત્રીજું, સરવાળો શૂન્ય હોય. તો આપણે અગાઉ ભણ્યા કે બે વિરોધી સંખ્યાઓનો સરવાળો શૂન્ય હોય તો વિરોધી સંખ્યાઓ. તો હવે કોઈ પણ વિરોધી સંખ્યા હોય, માની લો કે -5 + 5, તો એનો સરવાળો શૂન્ય થાય, બરોબર. 7 + -7 એનો સરવાળો શૂન્ય થાય. -12 + 12 એનો સરવાળો શૂન્ય થાય. આમ કોઈ પણ વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય છે. એના પછી પ્રશ્ન 2, એમાં પહેલું, જેનો તફાવત -18 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની એક જોડ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તફાવત છે તો વચ્ચે બાદબાકી રાખીએ અને જવાબ -18 આવવો જોઈએ, બરોબર. હવે અહીંયા આપણે જવાબ છે એ માઇનસ લાવવાનો છે, -18, અને એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો -11 મૂકીએ અને ઓછા અહીંયા આપણે 7 મૂકીએ, બરોબર. તો એક ઋણ પૂર્ણાંક થયો અને એક ધન પૂર્ણાંક અને વચ્ચે તફાવત. હવે આપણે જોઈશું કે ઓછા વત્તા 11 ને 7 18. તો આ રીતે આપણે બીજી જોડી પણ લખી શકીએ છીએ, 10 ઓછા 8. એ જ રીતે આપણે 6 18 કરવાના છે, ઓછા 6 ઓછા 12, 12 ને 100 18. તો આ રીતે પણ આપણે જોડી લખી શકીએ છીએ. આમ ઘણી બધી આપણે જોડીઓ લખી શકીએ છીએ. એના પછી બીજો દાખલો, જેનો સરવાળો -10 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે અને જવાબ -10 લાવવાનો છે. અને બંનેની અંદરથી એક ઋણ પૂર્ણાંક હોય અને એક ધન પૂર્ણાંક. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે -10 જવાબ લાવવાનો છે, માટે એ જે ઋણ પૂર્ણાંક હોય એ ઋણ પૂર્ણાંક આપણે મોટો રાખીશું, એટલે કે મોટી સંખ્યાને આપણે ઋણ રાખીશું. માની લો કે 25 છે, એને આપણે ઋણ રાખીએ. હવે 25માંથી આપણે 15 બાદ કરીએ તો 10 વધે, માટે એને ધન રાખીએ. તો ઓછા વત્તા ઓછા 25માંથી 15 જશે તો 10 અને મોટી સંખ્યા ઋણ. તો આ રીતે આપણે જોડી બનાવી શકીએ છીએ. એના પછી ત્રીજું, જેનો તફાવત -5 હોય, તફાવત -5 હોય એવી એક ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -3 લખીએ અને અહીંયા 2 લખીએ, બરોબર. તો આ ઋણ પૂર્ણાંક અને આ ધન પૂર્ણાંક. ઓછા વત્તા 3 ને 2 5 અને મોટી સંખ્યા ઋણ. તો આમ એક ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો તફાવત આપણે -5 લખી શકીએ છીએ. એના પછી પ્રશ્ન 3, ક્વિઝના 3 રાઉન્ડ પછી ટીમ એના ગુણ -30, 20 અને -10 છે, તથા ટીમ બીના ગુણ -10, -30 અને 20 છે. તો કઈ ટીમના ગુણ વધુ છે? શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે? તો અહીંયા આપણે એ દાખલાને ગણીએ તો ટીમ એના ગુણનો સરવાળો. તો ટીમ એના ગુણનો સરવાળો કરીએ તો 30 + 20 + -10. તો હવે આ સરવાળો કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા -30 અને -10 એટલે -40, અને -40માંથી 20 ઉમેરીએ, -40માં 20 ઉમેરીએ, -40માં 20 ઉમેરીએ તો અહીંયા આપણને મળશે -20. એ જ રીતે હવે આપણે ટીમ બીના ગુણ ગણીએ. ટીમ બીના ગુણનો સરવાળો. તો ટીમ બીના ગુણનો સરવાળો અહીંયા -10 આપેલા છે, -10, -30 અને 20 વત્તા -30 અને 20. આનો સરવાળો કરીશું તો -10 વત્તા -30 એટલે -40, બરોબર, અને વત્તા 20. તો એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો -20 આવશે. તો અહીં આપણને એક પ્રશ્ન પૂછે છે કે શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો આપણે અહીંયા લખી શકીએ કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. એના પછી પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે -8 વત્તા -6 બરાબર -6 વત્તા ખાલી જગ્યા.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળાનો ક્રમનો ગુણધર્મ છે. તો અહીંયા પ્રથમ -6 પાછળ હતા તો બરાબર પછી -6 આગળ છે તો હવે -8 બરાબર. એના પછી બીજું -40 વત્તા ખાલી જગ્યા બરાબર -40. -40માં કેટલા ઉમેરીએ તો જવાબ એના એ રહે, તો 0 ઉમેરીએ તો જવાબ એના એ રહે. એના પછી 15 વત્તા ખાલી જગ્યા બરાબર 0. 15માં શું ઉમેરીએ તો જવાબ 0 થઈ જાય, તો એની વિરોધી સંખ્યા -15. ચોથું અહીંયા 17 વત્તા -7 કૌંસમાં આપેલા છે વત્તા ખાલી જગ્યા બરાબર 17 વત્તા બીજા કૌંસમાં -7 વત્તા 5. તો સરવાળા માટે જૂથનો નિયમ છે, 3 સંખ્યાઓ છે, 3 પૂર્ણાંક સંખ્યાઓ 17 -7 અને 5. અહીંયા 17 અને -7 આપેલા છે તો અહીંયા આપણે 5 લખી દઈએ. એના પછી પાંચમું -3 વત્તા 10 વત્તા -2 બરાબર -3 વત્તા 10 વત્તા -2 આવશે. અહીંયા પણ સરવાળા માટે જૂથનો નિયમ આપેલો છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગળના જે સ્વાધ્યાય છે એના વિડીયો તમને સરળતાથી મળી રહે.